બીઝેડ ગ્રુપ મામલે કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। ભાજપ કાર્યકરો બનીને ભાજપનો ચંદા દો ધંધા લો જેવી સ્થિતિ છે। ભાજપના નેતાઓ સાથે પણ ભૂપેન્દ્ર ઝાલાના ફોટો છે। ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું। એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાંઠગાંઠ પણ જોવા મળી છે। એજ્યુકેશન કેમ્પસમાં સીઆર પાટીલ અને રજની પટેલ સહિત મોટા નેતાઓ હાજર હતા। લોકોએ થોડી લાલચમાં પૈસાનું ન રોકાણ કરવું જોઈએ। ભૂપેન્દ્ર ઝાલાના સાંઠગાંઠ ધરાવતા લોકોની કોલ ડિટેલ અને તમામ સામે તપાસ કરવી જોઈએ તેવી કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી। કોંગ્રેસની માંગ છે કે આ મામલામાં દાખલા સ્વરૂપ કાર્યવાહી થવી જોઈએ। રાજકીય રક્ષણ આપનાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ। સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ ગુજરાતના નાગરિકોને લૂંટવાનો જે કારોબાર ચાલ્યો એમના આશીર્વાદ વિના શક્ય બને નહીં। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે 6000 કરોડ કરતાં પણ આંકડો ઊંચો જશે, પણ સરકાર પ્રમાણિકતાથી અને સાચા અર્થમાં એકાદ પૂરતું, આમ તો કાંડને કૌભાંડ એ ભાજપા સરકારની ઓળખ છે, પણ તેમ છતાં એકાદા કાંડમાં આ બીજેડ સોલ્યુશન વાળામાં પણ દાખલારૂપ રીતે કાર્યવાહી